નમસ્કાર, ટેરો ભવિષ્યમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। આ સપ્તાહમાં તમારા કાર્ડ શું કહી રહ્યા છે? શું જીવનમાં કોઈ બદલાવ આવવાનો છે? સંકેત શું મળી રહ્યા છે? તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પ્રખ્યાત ટેરો કાર્ડ રીડર શ્રીમતી હેતલ મોગા। હેતલજી, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। 1 થી 9 નંબરના મૂલાંકનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો। શરૂઆત કરી મૂલાંક નંબર 1 થી, જેની જન્મ તારીખ હોય છે 1, 10, 19 અને 28। મૂલાંક 1ના વ્યક્તિઓને રૂલ કરે છે સૂર્યદેવ, એટલે ખૂબ જ પ્રતિભાશાળી અને કોન્ફિડન્સથી ભરેલા હોય છે આ વ્યક્તિઓ। જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। વીકની શરૂઆત થઈ રહી છે 3 ઓફ વોન્ડ્સના કાર્ડથી। શરૂઆત ખૂબ જ સરસ થઈ રહી છે। એક્સપાન્શનનો સમય આવી ગયો છે। જો તમે તમારા બિઝનેસને, તમારા કરિયરમાં કંઈક નવું એડ કરવાનું વિચારતા હતા, બિઝનેસને આગળ વધારવાનું બીજી સિટીમાં કે સ્પેશિયલી ઓવરસીઝ વિદેશમાં તમારા બિઝનેસને આગળ વધવાનું વિચારતા હતા, તો હવે અહીંયા તમારી પાસે એક તક આવી શકે છે વીકની શરૂઆતમાં। મિડ વીકમાં છે ધ વર્લ્ડનું કાર્ડ, જે બતાવે છે કે કંઈક કમ્પ્લીટ થઈ રહ્યું છે। એક ફેઝ કમ્પ્લીટ થઈને બીજા ફેઝની નવી શરૂઆત થઈ રહી છે। બની શકે કે કોઈ સિચ્યુએશન જે એન્ડ થઈ રહી છે થોડી પેઇનફુલ પણ હોય, બટ તમારી સિચ્યુએશન, આ પેઇનફુલ સિચ્યુએશન તમને એક નવી ઓપોર્ચ્યુનિટી આપી રહી છે નવું કંઈક શરૂઆત કરવા માટેની। તો મિડ વીકમાં બની શકે કે કંઈક નવું એન્ડ, કંઈક જૂની વસ્તુ એન્ડ થાય અને નવી વસ્તુની શરૂઆત થાય। અને વીકના એન્ડમાં ફરી આવ્યું છે 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ, તો આ બતાવે છે કે એક્સપાન્શનનો સમય તો છે જ, કંઈક આગળ વધવાનો સમય છે, બટ સલાહ પણ કોઈની લેવી જરૂરી છે। કોઈ તમારા ગુરુ હોઈ શકે, તમારા વડીલ હોઈ શકે, જેમની સલાહ માનવાથી તમારું વીક પણ સારું જશે। અને જો કોઈ કામ અટકેલું છે, જેને આગળ વધારવામાં તમને પ્રોબ્લેમ થઈ રહી છે, તો એમાં તમને હેલ્પ થઈ શકે, તો કોઈની સલાહ માની લેવી બહુ જ યોગ્ય રહેશે। આખું વીક તમે હળદરનો ચાંદલો માથા ઉપર, કપાળ ઉપર લગાવવાથી, હલ્દીનો ચાંદલો લગાવવાથી તમારું વીક સારું જશે। હવે વાત કરીએ મૂલાંક નંબર 2 ની, જેની જન્મ તારીખ હોય છે 2, 11, 20 અને 29। તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે હેતલજી, તે જણાવો। મૂલાંક 2 ને રૂલ કરે છે ચંદ્રદેવ, એટલે ખૂબ જ વધારે મૂડ સ્વિંગ્સ થતા હોય છે આ વ્યક્તિઓના, પણ આમ બહુ જ કેરિંગ સ્વભાવ હોય છે। જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। વીકની શરૂઆત થઈ રહી છે 8 ઓફ સોર્ડ્સના કાર્ડથી, જે બતાવે છે કે ક્યાંક તો ખોવાયેલા છે, કોઈ પ્રોબ્લેમમાં ફસાઈ ગયેલા હોય એવું સિચ્યુએશન અહીંયા બની રહી છે। કદાચ બન્યું છે કે કોઈ જૂની સિચ્યુએશન અને અત્યારે હાલ જે ચાલતી પરિસ્થિતિ છે એ બંને વચ્ચે તમે કમ્પેરિઝન કરી રહ્યા હોય જીવનમાં, કે પહેલાં સારું હતું, અત્યારે હાલ પ્રોબ્લેમેટિક છે, તો તમે તમારા વિચારોમાંથી બહાર આવો। નહીં તો મિડ વીકમાં સિચ્યુએશન એવી થશે કે જે તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે, જે કામ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એ બધું છૂટી જવાની અહીંયા પોસિબિલિટીઝ દેખાઈ રહી છે। અને વીકના એન્ડમાં જો કોઈએ તમારી સાથે ચીટ કર્યું હોય, કોઈ દગો કર્યો હોય, અથવા તો કંઈ નુકસાન તમારું થયું હોય, તો એ શા કારણે થયું હતું એ રહસ્ય પણ ઉજાગર થઈ શકે છે। તો વીકના શરૂઆતથી જ તમારે તમારા વિચારો અને તમારી એનર્જીને બેલેન્સ કરવી પડશે, અધરવાઇઝ વીકનો એન્ડ વધારે પેઇનફુલ થશે। તો તમારે પોતાની જાત ઉપર કામ કરવાની બહુ જરૂર છે અને પેશન્સ રાખવાની બહુ વધારે જરૂર છે। ઉપાય માટે તમે કરી શકો છો કે ચાંદીના વાસણમાં પાણી પીવાનું રાખો, ચાંદીના ગ્લાસમાં પાણી પીવાનું રાખો, જેનાથી તમારું ચંદ્ર બેલેન્સ થશે અને તમારા ઇમોશન્સ પર બેલેન્સમાં રહેશે। બિલકુલ। હવે મૂલાંક નંબર 3 ની વાત કરીએ, જેની જન્મ તારીખ હોય છે 3, 12, 21 અને 30। હેતલજી, આવનારું સપ્તાહ મૂલાંક નંબર 3 નું કેવું રહેશે? મૂલાંક 3 ને રૂલ કરે છે દેવગુરુ બૃહસ્પતિ, ખૂબ જ સમજદાર હોય છે વ્યક્તિઓ। જોઈ લઈએ એમનું વીક કેવું રહેવાનું છે। તો વીકની શરૂઆત થઈ રહી છે ધ એમ્પરર કાર્ડથી। ધ એમ્પરરનું કાર્ડ બતાવે છે કે ખૂબ જ વધારે સ્ટેબિલિટી અને એક ઉંમરલાયક વ્યક્તિ જે ખૂબ જ સમજદાર છે અને એને જીવનના ઘણા બધા સિચ્યુએશન્સ, ઘણા બધા અનુભવો પરથી પોતાનું એક સ્ટેટસ બનાવ્યું છે। તો વીકની શરૂઆતમાં ધ એમ્પરર કાર્ડ આવી રહ્યું છે, તો અહીંયા આ ડિનોટ કરે છે, પ્રતીક છે તમારી ફેમિલીમાં રહેલા કોઈ વૃદ્ધ વ્યક્તિનું, જે તમને હંમેશા સપોર્ટ કરે છે। તો એમની સલાહ માનવાનું, એમને ઇમ્પોર્ટન્સ આપવાનો સમય આવી ગયો છે। વીકની શરૂઆતમાં જો તમે એમની વાત માનશો તો મિડ વીકમાં થઈ શકે છે 4 ઓફ વોન્ડ્સ, એટલે કે સિચ્યુએશન સેલિબ્રેશનની। બની શકે કે કોઈ વ્યક્તિ જે ઘરથી દૂર રહેતું હતું એ એમના ઘરે પાછું આવી શકે છે, અથવા તો અટકેલા કામ જે
સંપૂર્ણ થઈ જાય છે અને સેલિબ્રેશન તમારી ફેમિલીમાં થઈ રહ્યું છે, પણ એ ત્યારે જ્યારે તમે તમારા પરિવારમાં રહેલા વડીલની સલાહ માનશો. અને વીકના એન્ડમાં છે પેજ ઓફ કપ્સ. અગેન આ બતાવે છે વીકના એન્ડમાં કોઈ એક નવી ગુડ ન્યૂઝ જેનો તમે ઘણા સમયથી વેઇટ કરી રહ્યા હતા. કોઈ સરપ્રાઇઝિંગ નથી, પણ હા, જેનો તમે વેઇટ કરી રહ્યા હતા ઘણા ટાઈમથી, એ ગુડ ન્યૂઝ તમને મળી જશે. સો વીકની શરૂઆત પણ સારા કાર્ડથી થાય છે અને વીકનો એન્ડ પણ ખૂબ જ સરસ કાર્ડથી થઈ રહ્યો છે. તો વીક ઓવરઓલ સારું જવાનું છે. ઉપાય માટે તમે કરી શકો છો લક્ષ્મીનારાયણના મંદિરે જઈને લક્ષ્મીનારાયણના દર્શન કરવાથી વીક સારું રહેશે અને તમારી એનર્જી પણ સારી રહેશે. બિલકુલ, દર્શક મિત્રોના સવાલ લઈ લઈએ. સૌરભ ગૌતમ પૂછી રહ્યા છે કે બિઝનેસમાં લોસ થયો, હવે શું કરવું જોઈએ? તેમની જન્મ તારીખ છે 3 નવેમ્બર 1989. સૌરભની જન્મ તારીખ 3 છે એટલે એમનો મૂલાંક 3 થાય છે. બિઝનેસમાં લોસ થયો છે, જોઈ લઈએ શું કહે છે એમના કાર્ડ. તો સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે ધ ડેવિલ. તો એ બતાવે છે કે બિઝનેસના લોસનું કારણ આ પાસ્ટની પોઝિશન પર આવેલું છે. તો એ બતાવે છે મેઇન કારણ બિઝનેસમાં લોસ થવાનું કદાચ તમે ક્યાંક બીજા ઇન્ફ્લુએન્સમાં હતા, ક્યાંક તમને કોઈ વસ્તુ કોઈ રોકી રહી હતી, કોઈ અટેચમેન્ટ અથવા તો કોઈ ખોટી આદતો જે તમે તમારા બિઝનેસ માટે અપનાવી લીધી હતી, જેના કારણે આ લોસ થયો છે. સેકન્ડ કાર્ડ છે એટલે કરંટ સિચ્યુએશન હર્મિટની છે. બિઝનેસમાં લોસ થવાનું બીજું કારણ છે કે તમે તમારા બિઝનેસથી ડિટેચ થઈ ગયા છો અથવા તો બહુ જ વધારે તમે સેવા ભાવ અપનાવી લીધો અને બિઝનેસ ઉપર ધ્યાન ઓછું આપ્યું છે. ત્રીજું કાર્ડ છે જે ફ્યુચર પોટેન્શિયલ ફ્યુચર બતાવે છે એ છે 10 ઓફ કપ્સનું કાર્ડ. તો એ બતાવે છે કે બિઝનેસ ફરીથી ટ્રેક પર આવી શકે છે, પણ તમારે બહારના લોકો ઉપર વિશ્વાસ કરતાં પહેલાં તમે તમારા ફેમિલીને ઇન્વોલ્વ કરવા બહુ વધારે જરૂરી છે. ફેમિલીમાં કોઈ છે જે તમને સપોર્ટ કરી શકે છે અને એ વ્યક્તિ હમણાં જ બહારથી પાછા આવ્યા હોઈ શકે છે. કોઈ બીજી સિટીમાં રહેતા હોય અને તમારા ઘરે પાછા આવી ગયા હોય તો એવા વ્યક્તિની સલાહ લો, કારણ કે એમને અનુભવ વધારે છે જીવનનો, તો એ તમને હેલ્પ કરી શકે છે તમારા બિઝનેસને ગ્રો કરવા માટે. ટાઈમ પ્રેડિક્શન માટે જોઈ લઈએ તો નેક્સ્ટ 7 મંથમાં તમારો બિઝનેસ ફરીથી ગ્રો કરવા લાગી જશે. બસ ફેમિલીના કોઈ વ્યક્તિની સલાહ લો, એને ઇન્વોલ્વ કરો બિઝનેસમાં, બિઝનેસ સારો થઈ જશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 4ની, જેની જન્મ તારીખ હોય છે 4, 13, 22 અને 31. મૂલાંક નંબર 4નું આવનારું સપ્તાહ કેવું રહેશે હેતલજી, તે જણાવશો. મૂલાંક 4ને રૂલ કરે છે રાહુદેવ. વ્યક્તિઓ ખૂબ જ ઇન્ટેલિજન્ટ હોય છે, આઉટ ઓફ ધ બોક્સ વિચારી શકે છે. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. તો મૂલાંક 4ના વ્યક્તિઓની વીકની શરૂઆત થાય છે 8 ઓફ સોર્ડ્સથી. 8 ઓફ સોર્ડ્સ બતાવે છે કે ક્યાંક તમે વિચારોમાં ફસાઈ ગયો છો, કોઈ જૂની અને નવી સિચ્યુએશનને કમ્પેર કરી રહ્યા છો. આ કાર્ડ બતાવે છે, પણ તમારા સિચ્યુએશનમાં એવું થઈ શકે છે કે કદાચ તમે બે ઓપોર્ચ્યુનિટીઝ વચ્ચે પણ ફસાઈ ગયા છો. કઈ ઓપોર્ચ્યુનિટીઝ જૂની જે અત્યારે હાલ તમે જે કામ કરી રહ્યા છો અને જે તમને નવી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, એ બંને વચ્ચે થોડું તમે કન્ફ્યુઝન ફીલ કરી રહ્યા છો. તો એ કન્ફ્યુઝનમાંથી તમે જેવા બહાર આવશો તો એવું જ તમને નાઇટ ઓફ વોન્ડ્સ એટલે તમારા પેશનને, તમારા કરિયરને એક સ્પીડ મળી જશે. તો તમારે તમારો કન્ફ્યુઝનને સૌથી પહેલાં દૂર કરવાની જરૂર છે. અને વીકના એન્ડમાં આવે છે ધ ફૂલનું કાર્ડ. એ બતાવે છે ક્લિયરલી કે એક નવી શરૂઆત થઈ રહી છે. ક્યારે થશે? જ્યારે તમે તમારા કન્ફ્યુઝનમાંથી બહાર આવી શકશો, તમારી અંતરાત્માની અવાજ ઉપર વિશ્વાસ કરો અને ડિસિઝન લો, તો તમારું વીકની એન્ડમાં એક નવી શરૂઆત થતી દેખાય છે. ઉપાય માટે તમે કરી શકો છો કે તમારે સાંજના ટાઈમે ડોગ્સને ફીડ કરવા જોઈએ, થોડો સમય નેચરમાં વિતાવવો જોઈએ, તો તમારી એનર્જી સારી રહેશે. અને કેટ્સ આઈનું ક્રિસ્ટલ પણ તમે ધારણ કરી શકો છો. હવે વાત કરીએ મૂલાંક નંબર 5ની, જેની જન્મ તારીખ હોય છે 5, 14 અને 23. મૂલાંક નંબર 5 છે તેમની જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે હેતલજી, તે જણાવશો. મૂલાંક નંબર 5 આ રૂલ કરે છે બુધદેવ, જે પ્લેનેટ્સમાં પ્રિન્સ ગણાય છે, એટલે થોડા ઇમેચ્યોર પણ હોય છે વ્યક્તિઓ. જોઈ લઈએ એમનું વીક કેવું જશે. તો વીકની શરૂઆત થાય છે પેજ ઓફ વોન્ડ્સ કાર્ડથી. તો અહીંયા બતાવે છે કે એક નવી શરૂઆત એમના કરિયરને લઈને, જે એમની બહુ જ વધારે ઈચ્છા હતી, જે માટે એ ઘણા વર્ષોથી કામ પણ કરી જ રહ્યા હતા, ઘણી બધી પ્રિપેરેશન કરી રહ્યા હતા, પણ કોઈ કારણે કદાચ એ કામ સ્ટાર્ટ ના કરી શક્યા. તો હવે વીકના શરૂઆતમાં ઓપોર્ચ્યુનિટી આવી રહી છે કે તમે તમારું એક કામ જે તમારું સપનું હતું એને સ્ટાર્ટ કરી શકો છો. ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. મિડ વીકમાં થાય છે ડેથનું કાર્ડ નીકળીને આવ્યું છે, એટલે આ અહીંયા નેગેટિવ કાર્ડ નથી. થોડી સિચ્યુએશન ડિફિકલ્ટ થઈ શકે, પણ કાર્ડ પરમનન્ટ ટ્રાન્સફોર્મેશન બતાવે છે. તો વીકની શરૂઆતમાં મળનારી ઓપોર્ચ્યુનિટી જો તમે ગ્રેબ કરી લેશો, એ ઓપોર્ચ્યુનિટી પ્રમાણે
પ્રમાણે કામ કરવા લાગી જશો તો તમારી લાઈફમાં બિગેસ્ટ ટ્રાન્સફોર્મેશન આવી શકે છે, પરમનન્ટ ટ્રાન્સફોર્મેશન, પરમનન્ટ ચેન્જ આવી શકે છે લાઈફમાં. અને વીકના એન્ડમાં થાય છે કિંગ ઓફ સોર્ડ્સ. જ્યારે આપણે કોઈ નવી વસ્તુની શરૂઆત કરી છે, જીવનમાં ચેન્જીસ આવે છે, ઉતાર ચઢાવ આવે છે, તો આપણે આપણી બાઉન્ડ્રીઝને પણ સેટ કરવાનું આ કાર્ડ બતાવે છે કે જ્યાં ના બોલવાની જરૂર પડે ત્યાં ના બોલો, અને જે વસ્તુ અલાવ કરો છો એ તમારા માટે હિતાવહ છે તો જ અલાવ કરો. તો તમારે પ્રોપર તમારી બાઉન્ડ્રીઝ સેટ કરવી પડશે. એનો ખ્યાલ તમને આ વીકના એન્ડમાં આવી જશે કે ક્યાં ક્યાં તમારે તમારી પ્રોપર બાઉન્ડ્રીઝ સેટ કરવાની જરૂર છે. ઉપાય માટે તમે કરી શકો છો ગ્રીન કલરનો યુઝ વધારો અને ગ્રીન જેડ ક્રિસ્ટલ ધારણ કરો, જેનાથી તમને હેલ્પ થશે તમારા ફાઇનાન્સમાં અને તમારા કરિયરમાં પણ. હવે વાત કરીએ મૂલાંક નંબર 6 ની, જેની જન્મ તારીખ હોય છે 6, 15 અને 24. મૂલાંક નંબર 6 નું આવનારું સપ્તાહ કેવું રહેશે? કોઈ બદલાવ જોવા મળશે હેતલજી? મૂલાંક 6 ને રૂલ કરે છે શુક્રદેવ. ખૂબ જ એટ્રેક્ટિવ પર્સનાલિટી હોય છે, લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલનો ખૂબ જ શોખ હોય છે આ વ્યક્તિઓને. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થઈ રહી છે કિંગ ઓફ વોન્ડ્સ કાર્ડથી, જે બતાવે છે કે તમારું કરિયર ઓલમોસ્ટ સેટલ થઈ ગયું છે. હવે સમય છે તમારે તમારા ફેમિલી અને તમારા ફાઇનાન્સને બેલેન્સ કરવાનો સમય આવી ગયો છે. તો તમે તમારા કામ ઉપર બહુ વધારે ફોકસ કર્યું હોય, વર્કોહોલિક થઈને જીવન અત્યાર સુધી વિતાવ્યું હોય, તો થોડો બ્રેક લેવાનો સમય આવી ગયો છે અને ફેમિલી ઉપર ફોકસ કરવાનો સમય આવી ગયો છે. જે પણ તમે અત્યાર સુધી કમાયા છો, હવે એને સસ્ટેન કરવાનો સમય આવી ગયો છે. વીકની શરૂઆતમાં એક નવી ઓપોર્ચ્યુનિટી ઇન ધ સેન્સ કોઈ એક નવી તમને તક મળે જ્યાં તમે તમારા ફાઇનાન્સને પણ સ્ટેબલ કરી શકો અને ફેમિલીને પણ સપોર્ટ કરી શકો. મિડ વીકમાં થાય છે એસ ઓફ સોર્ટ્સ એવી સિચ્યુએશન. તો અહીંયા તમને જે એક નવી વસ્તુ આવતી દેખાય, કોઈ નવો સંબંધ આવી શકે છે જે લોકો સિંગલ છે એમના માટે, તો એ સંબંધમાં બંધાયા પછી અને એ સંબંધ સાથે આગળ વધ્યા પછી તમારા જીવનમાં ઓથોરિટી પણ આવશે. તો બની શકે કે એ જે પણ જોડાણ છે, તમારો સંબંધ છે, એ તમને તમારા જીવનમાં આગળ ઓપોર્ચ્યુનિટી તમને ઓથોરિટી સુધી લઈ જાય. અને વીકના એન્ડમાં ચેરિયટનું કાર્ડ એટલે ઇમોશન્સને બેલેન્સ કરવાની જરૂર છે. જો કોઈ એક સિચ્યુએશન સારી થઈ છે તો પાછળથી બની શકે કે કંઈ નેગેટિવ પણ થતું હોય અને કંઈક નુકસાનની પણ સિચ્યુએશન બને, તો તમારે બેલેન્સ કરવાની બહુ વધારે જરૂર આવી શકે છે. ઉપાયમાં તમે કરી શકો છો કે ક્લિયર ક્વાર્ટ્ઝનું ક્રિસ્ટલ ધારણ કરો અને વ્હાઇટ કલરનો યુઝ વધારો. વ્હાઇટ કલર તમે પહેરી પણ શકો છો વધારે અને વ્હાઇટ કલર દાન પણ કરી શકો છો, જેનાથી તમારી એનર્જી બેલેન્સ રહેશે, તમારું વીક પણ સારું જશે. દર્શક મિત્રોના પણ સવાલ લઈ લે. નિશાબેન પટેલ પૂછી રહ્યા છે કે જીવનમાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થઈ છે, ઘર સંસાર તૂટી રહ્યો છે, શું કરવું જોઈએ? તેમની જન્મ તારીખ છે 25 જુલાઈ 1982. નિશાની જન્મ તારીખ 25 છે એટલે મૂલાંક થાય છે 7. જોઈ લઈએ એમની વૈવાહિક જીવનમાં જે પ્રોબ્લેમ આવી છે એના પાછળનું રીઝન શું છે. તો પાસ્ટનું પોઝિશન પર કાર્ડ નીકળીને આવ્યું છે 7 ઓફ પેન્ટિકલ્સ. તો બની શકે કે નિશાજી તમારા વૈવાહિક જીવનમાં તમે અને તમારા પાર્ટનરે કોઈ સિચ્યુએશનને લઈને બહુ વધારે વેઇટ કર્યો હોય, અથવા તો બહુ જ વધારે દરેક વસ્તુમાં વિચારવામાં લાંબો સમય લીધો હોય, જેના કારણે કોઈ ત્રીજા વ્યક્તિએ તક ઝડપી લીધી છે, જે વૈવાહિક જીવનમાં બિલકુલ પણ સારું નથી. અહીંયા તમને ઉપાય જરૂર કહેવામાં આવશે, પણ એનાથી પહેલાં તમારે તમારા જીવનમાં થોડા ચેન્જીસ લાવવાની જરૂર છે. પ્રાયોરિટી ફેમિલી હોવી જોઈએ. જો કદાચ તમે જોબ કરી રહ્યા છો અથવા પોતાનો બિઝનેસ, જે અહીંયા દેખાય છે કે તમે કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા છો, તો તમારે પહેલાં તમારા ફેમિલી પર અત્યારે હાલ ફોકસ કરવાની જરૂર છે અને તમારા બિઝનેસને બને ઓટોમાઇઝેશન પર આપી દો, તમારા ટીમમાં કામ વહેંચી દો અને પોતે થોડું પોતાની ફેમિલી ઉપર ધ્યાન આપવાનું સ્ટાર્ટ કરો. ઉપાયમાં તમે કરી શકો છો લક્ષ્મીનારાયણના મંદિરે દર્શન કરો, માતા લક્ષ્મીને શૃંગાર અર્પણ કરો, જેનાથી તમારા જીવનમાં જે પ્રોબ્લેમ આવ્યું છે તમારા દાંપત્ય જીવનમાં એ સોલ્વ થઈ જશે. અહીંયા સેપરેશન જેવી સિચ્યુએશન કોઈ દેખાતી નથી. તમારે બસ હિંમત રાખીને ઉપાય કરવાનો છે અને ભગવાન ઉપર, યુનિવર્સ ઉપર વિશ્વાસ રાખો. તમારું વૈવાહિક જીવન સુખી થશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 7 ની, જેની જન્મ તારીખ હોય છે 7, 16 અને 25. મૂલાંક નંબર 7 નું આવનારું સપ્તાહ કેવું રહેશે હેતલજી, તે જણાવશો. મૂલાંક નંબર 7 ને રૂલ કરે છે કેતુદેવ. ખૂબ જ ઇન્ટ્યુટિવ હોય છે વ્યક્તિઓ. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. તો મૂલાંક 7 ની શરૂઆત થઈ રહી છે ધ હાઈ પ્રિસ્ટેસ કાર્ડથી. આ કાર્ડ પણ ઇન્ટ્યુશન સાથે સંકળાયેલું છે, મૂન સાથે સંકળાયેલું છે. સો વીકની શરૂઆતમાં ઇન્ટ્યુશન થોડી વધારે અહીંયા
શાર્પ થતી દેખાય છે, કંઈક સપનામાં તમે કોઈ જો તમને સંકેત મળે છે વીકની શરૂઆતમાં કોઈ સિચ્યુએશન જેમાંથી અત્યારે હાલ તમે પસાર થઈ રહ્યા છો, કોઈ પરિસ્થિતિ એવી છે જેમાંથી તમને રસ્તો નથી મળી રહ્યો, તો વીકના શરૂઆતમાં તમે સ્વપ્નમાં તમને કોઈ સંકેત મળી શકે છે. મિડવીકમાં થાય છે ધ એમ્પ્રેસનું સિચ્યુએશન. તો ધ એમ્પ્રેસ બતાવે છે કે તમારું મેનિફેસ્ટેશન કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે. તો વીકની શરૂઆતમાં જે સંકેતો તમને યુનિવર્સ તરફથી મળી રહ્યા છે એને તમારે ઇગ્નોર ના કરવા જોઈએ, જેનાથી તમારી લાઈફમાં એમ્પ્રેસ જેવી સિચ્યુએશન, વીકમાં એમ્પ્રેસ જેવી સિચ્યુએશન આવી શકે. અને વીકનો એન્ડ થાય છે નાઇટ ઓફ કપ્સથી. તો અહીંયા ઇમોશન્સ ઘણા બધા બેલેન્સ થતા દેખાય છે. દેટ મીન્સ કે તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન તમને જે સ્વપ્નમાં મળવાનું છે એને ફોલો કરો, મેનિફેસ્ટેશન કમ્પ્લીટ થશે અને વીકનો એન્ડ તમને ખૂબ જ બેલેન્સ અને શાંતિપૂર્ણ ફીલ થશે. ઉપાયમાં તમે કરી શકો છો મહાદેવની સેવા પૂજા. દરરોજ તમારે મહાદેવના મંદિરે જવું જોઈએ અને 1 લોટો જળ અર્પણ કરવું જોઈએ. તેનાથી તમારું વીક સારું રહેશે અને તમારા મનને શાંતિ પણ મળશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 8ની, જેની જન્મ તારીખ હોય છે 8, 17 અને 26. મૂલાંક નંબર 8નું આવનારો સપ્તાહ કેવું રહેશે જલ્દીથી જણાવશો. મૂલાંક નંબર 8 એમને રૂલ કરે છે શનિદેવ. શનિદેવ હોય ત્યાં ન્યાયપ્રિય તો હોય જ વ્યક્તિઓ. જોઈ લઈએ વીક કેવું રહેશે. વીકની શરૂઆત થાય છે ક્વીન ઓફ કપ્સથી. અહીંયા બેલેન્સ અહીંયા તમારા ઇમોશન્સ બેલેન્સમાં નથી, અપ્સ એન્ડ ડાઉન્સ થતા દેખાય છે. બની શકે કે ફેમિલીને લઈને આ વ્યક્તિઓ થોડા અત્યારે હાલ પરેશાન હોઈ શકે. કરિયર સાઇડ સ્ટેબલ છે પણ ફેમિલીમાં કદાચ પ્રોબ્લેમ કોઈ આવી શકે જેના કારણે ઇમોશન્સ અપ્સ એન્ડ ડાઉન થઈ રહ્યા છે. તો તમારે મિડ વીકમાં સિચ્યુએશન થશે ક્વીન ઓફ પેન્ટિકલ જેવી. ઇમોશન્સને થોડા સાઈડમાં રાખવા પડશે તો જ તમે તમારા આગળના તમારા કામ ઉપર ધ્યાન આપી શકશો. ફેમિલી અને વર્ક બંને બેલેન્સ કરવું બહુ જ વધારે જરૂરી છે, પણ ભાવનાઓમાં વહીને કોઈ ખોટું ડિસિઝન ના લઈ લેવાય, એના ઉપર ધ્યાન આપવાની બહુ વધારે જરૂર છે. અને વીકનું એન્ડ થઈ રહ્યું છે જસ્ટિસ કાર્ડથી. તો એ બતાવે છે કે તમે પોતે પણ ન્યાયપ્રિય વ્યક્તિઓ છો અને તમારી સાથે જસ્ટિસનું કાર્ડ છે. તો એ બતાવે છે કે તમે જે પણ એક્શન લેશો એ ન્યાયપૂર્ણ જ હશે. તો તમે ખાલી તમારા ઇમોશન્સ ઉપર બેલેન્સ રાખો અને તમારા વર્ક અને ફેમિલીને બેલેન્સ કરવાનો ટ્રાય કરો. જે પણ થશે એ તમારા ફેવરમાં જ થશે. ઉપાય માટે તમે કરી શકો છો એવરી સેટરડે તમે હનુમાનજીના દર્શન કરો. તમારી એનર્જી સારી રહેશે અને તમને ખુદ ભગવાન હનુમાન તમને હેલ્પ કરશે. હવે દર્શક મિત્રોના પણ સવાલ લઈ લઈએ. રાધિકા પૂછી રહ્યા છે કે સિંગલ મધર છે, કરિયર અને બાળક બંને મેનેજ કરવાનું થાય છે, તો કેવી રીતે મેનેજ કરી શકાય? વર્ક ફ્રોમ હોમ શું કરી શકે કે નહીં? તેમની જન્મ તારીખ છે 4 માર્ચ 1996. રાધિકાજીની બર્થ ડેટ છે 4 એટલે એમનો મૂલાંક થાય છે 4. જોઈ લઈએ કે વર્ક લાઈફ બેલેન્સ કરવામાં એમને જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 10 ઓફ સોર્ડ્સ, જે બતાવે છે કે એક પેઇનફુલ સિચ્યુએશનમાંથી તમે પસાર થયા છો જેના કારણે અત્યારે હાલ ડિસિઝન લેવાની સિચ્યુએશન તમારી છે નહીં, તમે બહુ જ ઓવરથિંકિંગ કરવા લાગ્યા છો. બીજું કાર્ડ છે 4 ઓફ કપ્સનું, એ પણ બતાવે છે ઇમોશન્સ બેલેન્સમાં નથી અને આવનારી ઓપોર્ચ્યુનિટીઝ તમે જોઈ નથી રહ્યા. અને ફ્યુચરનું જે કાર્ડ છે એ નીકળીને આવ્યું છે 2 ઓફ સોર્ડ્સ, એટલે 2 સિચ્યુએશન વચ્ચે તમે ડિસાઇડ નથી કરી શકતા. તો જો તમે વર્ક ફ્રોમ હોમનું વિચારી રહ્યા છો રાધિકાજી, તો તમારે ચોક્કસ કરવું જોઈએ, પણ તમારે પોતાના બિઝનેસનું વિચારવું જોઈએ. વર્ક ફ્રોમ હોમ જો તમે કોઈ કંપની માટે કરી રહ્યા છો, જોબ જ કરી રહ્યા છો, તો સિચ્યુએશનમાં કંઈ વધારે ફરક નહીં આવે. તમે તમારા બાળકને ફોકસ નહીં કરી શકો, તો પોતાનું કંઈક કામ કરવાનું વિચારી શકો છો. અત્યારે શરૂઆતમાં તમારા ધારેલા રિઝલ્ટ્સ નહીં આવે, બટ તમને જે ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કરંટમાં, જે તમને ખ્યાલ જ છે, એ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરો અને એ પ્રમાણે કામ કરવાનું સ્ટાર્ટ કરો. ફ્યુચર તમારું સારું થશે. 2 ઓપોર્ચ્યુનિટી, 2 વસ્તુમાં કન્ફ્યુઝ થવાની જગ્યાએ જે વસ્તુ તમારા માટે વધારે સારું છે, જે કાર્ય તમારા માટે વધારે સારું છે, એને અપનાવીને આગળ વધો. તમારા ગાઈડન્સમાં નીકળીને આવ્યું છે કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ, જે બતાવે છે તમારા ફાઇનાન્સ સ્ટેબલ થતાં, તમારું ફેમિલી પણ સ્ટેબલ થતાં. તો સ્ટ્રેસ લેવાની જગ્યાએ તમે તમારી ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરો. ઉપાય માટે તમે કરી શકો છો દર ગુરુવારે નાના બાળકોને તમે કેળા દાન કરી શકો છો, જે ગરીબ બાળકો છે એમને, જેનાથી તમારી ઓપોર્ચ્યુનિટી આવશે અને તમારા કામમાં પણ એક્સપાન્શન આવશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 9ની, જેની જન્મ તારીખ હોય છે 9, 18 અને 27.
હેતલજી, મૂલાંક નંબર 9 છે, તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો. મૂલાંક નંબર 9ને રૂલ કરે છે મંગળદેવ. ખૂબ જ અગ્રેસિવ હોય છે આ વ્યક્તિઓ. જોઈ લઈએ કેવું રહેશે એમનું વીકની શરૂઆત થઈ રહી છે 9 નંબરના જ કાર્ડથી. 9 ઓફ સોર્ટ્સથી કંઈક વધારે પડતા વિચારોમાં ખોવાયેલા છે. ઇન્સોમનિયા જેવી સિચ્યુએશન છે, રાત્રે ઊંઘ નથી આવતી સ્ટ્રેસના કારણે. વીકની શરૂઆત એવી થઈ રહી છે. બની શકે કે તમે કોઈને કંઈક કહી દીધું છે, કોઈ તમે અગ્રેશનમાં કોઈને કંઈક વધારે તમારેથી બોલાઈ ગયું છે ને જે સ્ટ્રેસ હવે તમને ઊંઘવા પણ નથી દેતું, તો તમારે માફી માંગી લેવી જોઈએ. સામે વાત ક્લિયર કમ્યુનિકેશન કરવું જોઈએ, વાત સામે કરી લેવી જોઈએ જે પણ તમારા મનમાં ચાલે છે. તો મિડ વીકમાં થઈ શકે છે એસ ઓફ પેન્ટેકલ જેવી સિચ્યુએશન. તો તમારા જીવનમાં ફરીથી એક નવી શરૂઆત થશે. જે પણ સંબંધો ખરાબ થઈ રહ્યા છે, જે તમને સ્ટ્રેસ આપી રહ્યા છે, એ સંબંધો ફરીથી સારા થઈ જશે. વીકના એન્ડમાં આવે છે 6 ઓફ સોર્ટ્સ, જે બતાવે છે કે જો કંઈ ટ્રાવેલ કરવાનું પ્લાન હોય તો એકલા ટ્રાવેલ કરવાને બદલે ફેમિલી સાથે ટ્રાવેલ કરો, તમારી ટ્રીપ સારી રહેશે. ઉપાય માટે તમે કરી શકો છો કે દર મંગળવારે તમે રેડ કલરના કપડાં ધારણ કરો અને રેડ કલરનો યુઝ વધારો મંગળવારના દિવસે, અને રેડ કલર તમે દાન પણ કરી શકો છો. એક દર્શક મિત્રનો સવાલ છે, જેમનું નામ છે શિલ્પી સાધુ, જે ઈ-કોમર્સનો બિઝનેસ કરે છે અને 3 મહિનાથી પ્રોફિટ નથી થયો, તો શું કરવું જોઈએ? તેમની જન્મ તારીખ છે 29 ઓગસ્ટ 1995. શિલ્પીની જન્મ તારીખ 29 છે, એટલે એમનો મૂલાંક થાય છે 2. જોઈ લઈએ એમના બિઝનેસમાં શું ઇશ્યુ આવી રહ્યા છે. તો બિઝનેસના કાર્ડ્સમાં એમનું ફર્સ્ટ કાર્ડ નીકળીને આવ્યું છે, જે પાસ્ટની પોઝિશન પર છે. 2 ઓફ સોર્ટ્સ બતાવે છે કે કદાચ 2 કામ એક સાથે કરી રહ્યા છો અને કોને પ્રાયોરિટી વધારે આપવી એ તમે અત્યારે હાલ ડિસાઇડ નથી કરી શકતા, જેના કારણે બિઝનેસમાં લોસ થવા લાગ્યો છે અને કંઈ નવા ઓર્ડર્સ તમારે આવી નથી રહ્યા. કરંટ સિચ્યુએશન પેઇનફુલ છે. 10 ઓફ સોર્ટ્સનું કાર્ડ બતાવે છે કે અત્યારે હાલ તમે પેઇનમાંથી પસાર થઈ રહ્યા છો, પણ આ પેઇનનો એકચ્યુઅલી એન્ડ થવા જઈ રહ્યો છે. અને થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે જસ્ટિસ. તો જસ્ટિસનું કાર્ડ બતાવે છે કે અત્યાર સુધી તમારા જે પણ એક્શન રહ્યા હતા, તમે જે પણ કર્યું છે એનું હવે ફળ મળી રહ્યું છે. તો કદાચ તમે જે 2 સિચ્યુએશન કે 2 કામ એકસાથે હેન્ડલ કરવાનું ટ્રાય કરી રહ્યા હતા, જેના કારણે તમને નુકસાન થઈ રહ્યું છે. તો જોઈ લઈએ તમારા માટે ગાઈડન્સ શું છે. ગાઈડન્સ છે કે તમે ખૂબ વધારે જે ખોવાયેલા રહો છો પોતાના વિચારોમાં, આગળ ફ્યુચર પ્લાનિંગમાં, અને પ્રેઝન્ટ સિચ્યુએશન પર ફોકસ નથી કરી શકતા, તો તમારે સૌથી પહેલાં પ્રેઝન્ટ સિચ્યુએશન પર ફોકસ કરવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. ધ લવર્સનું કાર્ડ બતાવે છે કોઈ એક પાર્ટનર જે તમારે બિઝનેસમાં પાર્ટનરશિપ કરવા રેડી હોય, અથવા તો તમારા લાઈફ પાર્ટનરને તમે એડ કરો તમારા બિઝનેસમાં, જે તમને હેલ્પ કરી શકે. અને ત્રીજું કાર્ડ જે ફાઇનલ આઉટકમ બતાવે છે એ બતાવે છે એસ ઓફ વોન્ડ્સ. એટલે જો ઈ-કોમર્સનો બિઝનેસ તમે તમારા પેશન સાથે જોડી રહ્યા છો, તો તમારે એના ઉપર ફોકસ કરવાની જરૂર છે અને બિઝનેસ ખૂબ જ સારો ગ્રો કરશે જો તમે ફોકસથી કામ કરશો અને તમારા પાર્ટનરની વાત માનશો. બિલકુલ હેતલજી, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ ભાવિકાજી. જો તમને પણ કોઈ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે, તમે પણ તમારા સમસ્યાનું નિરાકરણ ઈચ્છી રહ્યા છો, તો હેતલજીનો સંપર્ક કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.